હું છું ઇમરાન ગડકાઈ. 5 સ્ટાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. શું તમે પણ આવું જ પાણી પીવો છો? તો ચેતી જજો. ભાણવડ પાલિકાને લોકોના સ્વાસ્થ્યની કંઈ પડી જ નથી. કારણ કે આટલા સમયથી લોકોને વિતરણ થતું પાણીનો ટેસ્ટ નથી કરવામાં આવતો. આરોગ્ય વિભાગે પાણીનું ટેસ્ટિંગ કર્યું ત્યારે ખબર પડી કે પાણી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જુઓ આરોગ્ય અધિકારી આ બાબતે શું કહ્યું. નગરપાલિકા વિસ્તારમાં અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં થોડી પાણીની કમી અથવા તો સ્વચ્છ પીવાના પાણીની અમુક જગ્યાએ ફરિયાદો ઊભી થયેલી છે. આપણો આરોગ્ય વિભાગ દરેક ગામમાં જે પાણીના સ્ત્રોતો છે એના અમારા કર્મચારી મારફતે પાણીના સેમ્પલો લેવડાવે છે અને એ સેમ્પલોને આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એમની તપાસ થાય છે. પીવાલાયક જે સેમ્પલ્સ હોય એના માટે આપણે કશું કરવાના નથી, પણ જે સેમ્પલ્સ પીવાલાયક નથી રહેતા એના માટે આપણે ગ્રામ પંચાયતને, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરને તથા અગર નગરપાલિકા વિસ્તાર હોય તો ચીફ ઓફિસરને લેટર લખી અને એ પાણીનું ક્લોરિનેશન, પાણીની ટાંકીઓનું સુપર ક્લોરિનેશન અને જે ઘરગથ્થુ માટલા અથવા તો જે પાણીના સ્ત્રોતો છે એમાં અમારા આરોગ્ય કર્મચારીઓ મારફતે પણ ક્લોરિનની ટેબ્લેટ્સ ઘેર ઘેર વિતરણ કરવામાં આવે છે તાકી એમને સ્વચ્છ પાણી મળી રહે. આપણે જે સેમ્પલની જ પરિસ્થિતિ જોઈએ તો છેલ્લા 2 મહિનામાં લગભગ 150 જેવા સેમ્પલ અમે 4 તાલુકાઓમાં લીધા છે. એમાંથી 10 સેમ્પલ જાન્યુઆરી મહિનામાં અને 1 સેમ્પલ ફરવરી મહિનામાં પીવાલાયક નહોતું, જેના લીધે અમે સંબંધિત ગ્રામ પંચાયતને પણ અને ચીફ ઓફિસરને પણ લેટર લખેલા છે અને સુપર ક્લોરિનેશન કરવાની સૂચના આપેલી છે, જેથી જાહેર જનતાને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તથા પાણીજન્ય રોગો જે છે, ટાઇફોઇડ છે, કોલેરા છે, બીજા પણ જે પાણીજન્ય રોગો છે અને ફૂડજન્ય રોગો છે એ રોગો ના થાય. ખાસ કરીને અમારે નગરપાલિકામાં રિપોર્ટ આવ્યો ત્યારબાદ ફરીથી સેમ્પલ લેવાશે કે શું, કેવી રીતે? સેમ્પલ લેવાની જે અમારી પદ્ધતિ છે એ દર મહિને છે. દર મહિને અમે સેમ્પલ લઈએ છીએ. લગભગ 50-60 સેમ્પલ આખા જિલ્લામાં અથવા તો 100 સેમ્પલ આખા જિલ્લામાં લઈએ છીએ. એટલે દરેક નગરપાલિકા જે ખંભાળિયા હોય, સલાયા હોય, સુરત કરાડી હોય અથવા તો દ્વારકા હોય, ભાનવડ હોય અથવા તો રાવલ હોય, દરેક જગ્યાએ અમે નગરપાલિકામાં પણ સેમ્પલ લઈએ છીએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેમ્પલ લઈએ છીએ. ગ્રામ્ય વિસ્તારોમાં અગર પીવાનું પાણી ના આવતું, સ્વચ્છ પીવાનું પાણી ના હોય તો એ સેમ્પલની પણ ચકાસણી કરી અને જે તે સરપંચને અમે પત્ર પણ લખીએ છીએ. એનું ક્લોરિનેશન, સાફ સફાઈ વગેરે એ બધું કરાવવાની સૂચના આપીએ છીએ. નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ સૂચના આપીએ છીએ તાકી એમના લેવલે સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરી શકે. ધન્યવાદ. સાંભળ્યું તમે? પાણી પીવાથી ટાઇફોઇડ અને કોલેરા જેવા પાણીજન્ય રોગો થઈ શકે છે. ભાણવડ નગરપાલિકા હસ્તકના પાણી વિતરણનું પાણી પીવા લાયક ન હોવાનો આરોગ્ય વિભાગનો રિપોર્ટ પાલિકાને આપ્યા પછી 5 સ્ટાર ન્યૂઝ દ્વારા ભાણવડ ચીફ ઓફિસરને સવાલ પૂછતા ચીફ ઓફિસરે પણ ઉડાવ જવાબ આપ્યા. જુઓ ભાણવડ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા શું કહેવામાં આવ્યું છે. ભાણવડ નગરપાલિકા દ્વારા જે પાણી સપ્લાય કરવામાં આવે છે એનું ક્લોરીનનો એક ટેસ્ટિંગ રિપોર્ટ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે જે આરોગ્ય વિભાગ છે એના દ્વારા સેમ્પલ લેવામાં આવે છે. આ વખતે એમને સેમ્પલ લીધું હતું અને એમાં એમને કેટલાક સૂચનો આપેલા છે. એ સૂચનોને ધ્યાને લઈને અમે આગળ કાર્યવાહી કરીએ છીએ. હાલ અમે નર્મદાથી જ પાણી હાયર કરીએ છીએ, એને સપ્લાય કરીએ છીએ, જે 100% ક્લોરીન અને જે માત્રા જરૂરી છે એ જ મુજબ સપ્લાય થાય છે. અને આવનાર સમયમાં ઓલરેડી આપણી પાસે 2 ફિલ્ટર બનશે, જેમાં નળ સે જલના 4 mld અને 2 mld ફિલ્ટર જે છે એ રામેશ્વર પ્લોટના. તો એ પછી જે આપણો અટાણે જે ક્ષમતા છે પાણી ફિલ્ટર થવાની, એમાં વધારો થશે અને સામાન્ય રીતે આવા પ્રશ્નો સંપૂર્ણ રીતે ક્લિયર થઈ જશે. અત્યાર સુધી રિપોર્ટ કર્યો એ પાણી ક્યાંથી આવતું? એ આપણે સત્સાગરમાંથી લીધા હતા અને એના સિવાય આપણી પાસે બીજો એક સોર્સ છે રાણાસર, ત્યાંથી હાયર કરીએ.
એ પાણી આવતું તેનું ફિલ્ટર કરવા માટે શું સુવિધાઓ વ્યવસ્થા કરવામાં આપણી પાસે 2 ફિલ્ટરો છે અત્યારે. એક છે જે રાઉન્ડ જે આપણે પહેલાં બનાવેલું છે, અને એક જૂના મોડલનું છે જેમાં સ્ટોર કરી પાણી અને એમાંથી ક્ષારણ કરી અને ઉપરનું જે પોર્શન છે અને નીચે બધું જે કચરો છે એ નીચે બેસી જાય અને બાકી પ્યોરિફિકેશન થઈને પાણી ઉપરથી સપ્લાય. ઓકે. અને એ પાણી વિતરણ કરો ત્યારે તમે પાલિકા દ્વારા કંઈ ટેસ્ટ કરવામાં આવે છે કે નહીં? હા, એટલે હર 3 મહિના આવા ટેસ્ટ થતા જ હોય છે. આ વખતે સેમ્પલ ફેલ થયું, બાકી ઓલમોસ્ટ ક્યારે આવું તો 3 મહિના પહેલાં જે સેમ્પલ તમે લીધું હતું તે પાસ હતું ત્યારે? હા, બધા ઓલમોસ્ટ. એ પછી ક્લોરીનનો ભાગમાં પહેલી વખત આવો ફોલ્ટ આવ્યો છે અને પહેલાં લગભગ નથી થયું ક્યારે. દર 3 મહિને નગરપાલિકા દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે? ના, આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે અને અમારા દ્વારા બી પર્સનલી અમારા દ્વારા બી કરવામાં આવતું હોય છે ટેસ્ટિંગ. ઓકે. તો તમારા દ્વારા કરવામાં જ્યારથી આવ્યું ત્યારથી એવો કંઈ રિપોર્ટ નથી આવ્યો? ના, આ વખતે ફર્સ્ટ ટાઈમ નેગેટિવ, મતલબ નેગેટિવ ઇન ધી સેન્સ કે થોડાક સૂચનો છે કે ભાઈ 5%થી ઉપર ક્લોરિફિકેશનનો ભાગ રહેવો જોઈએ, તો હવે એ પ્રમાણે માત્રા મેન્ટેન કરશે. ઓકે. આ પાણી વિતરણ કરવાથી ટૂંકમાં જે આ ટેસ્ટ આવ્યો છે એનાથી શું નુકસાન થાય છે શરીરમાં? એનાથી જે આપણા ખાસ કરીને એના પાણીના જેટલા ઘટકો હોય એ એલિમેન્ટમાં ક્યાંક વધારો ડિફિશિટ, ક્યાંક એક્સેસ થઈ જતા હોય છે, જેને લીધે હેલ્થ ઉપર ક્યાંક નેગેટિવ અસર થતી હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ મળી અને ત્યારબાદ તમારા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? અમે પછી નર્મદાનું પાણી જાહેર કરી લીધું. એનો ટેસ્ટ કરવામાં આવ્યો છે કે નહીં? હા, નર્મદાનું પાણી ટેસ્ટ છે, એ નર્મદાનું પાણી જાહેર કરી લીધું. પછી નર્મદાના પાણીનો કોઈ ટેસ્ટિંગ રિપોર્ટ છે તમારી પાસે? ના, નર્મદાનો ટેસ્ટિંગ રિપોર્ટ નર્મદાનો નથી, પણ નર્મદાનું જે પાણી છે એ સૌથી પ્યોર વિધાઉટ પહેલેથી જ પ્યોરિફાઈ થઈને એમને સપ્લાય થઈ. એનો આપણે અહીંયા રિપોર્ટ કરી છે કે નહીં? ના, અહીંયા નથી કરતા. ઇવન તો હવે પૂછાવી લઉં છું એક વખત, જો એવું પોસિબલ હશે તો આપણે આપણી રીતે બી કરીને એક વખત રિપોર્ટ કરાવી દઈશું. શું ભાણવડના લોકો આવું પાણી પીવા માટે વેરો ભરે છે? આમ તો ભાણવડની જનતા ભગવાન ભરોસે છે, પાલિકા તંત્ર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. ખાસ 5 સ્ટાર ન્યૂઝ વતી એક વિનંતી છે કે તમે દર રવિવારે તમારા પરિવાર સાથે સારા સ્થળ પર ફરવા જતા હોવ છો, પણ એક વખત ભાણવડમાં વિતર થતા પાણીના ફિલ્ટર પ્લાન્ટની પણ એક મુલાકાત લેજો, એટલે તમને ખ્યાલ આવશે કે તમે કેવું પાણી પી રહ્યા છો. ભાણવડ નગરપાલિકાને મેડિકલ ઓફિસર દ્વારા સુપર ક્લોરિનેશનની કામગીરી માટે હુકમ કરવામાં આવ્યા. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આવેલ આદેશથી ભાણવડ નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે. ચેતી જજો.